ભવાની ભગવતી ભોગેશ્વરી ભોગિની નંદિયા તુજ હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. વાગ્યા સવારના 8:30. રિયા તો 8 વાગે જતી રહી હતી અને ભાઈ ભાભીને ત્યાંથી છોડાવવાના હતા એટલે જ્યુસ લઈને ગઈ હતી બેન માટે. અને બસ આજે ચા નાસ્તો ને એ બધું મેં મારી રીતે કરી લીધું. મારે એવું છે કે બાપુજીને સરખો આરામ થઈ જાય ને એટલે હવે એ જાયગા નાહી ધોઈને રેડી થશે, ચા પાણી નાસ્તો બધું કરી લે, પછી બાને ને બાપુજીને બંનેને મારે લઈને જવાનું છે હોસ્પિટલે. પછી રિયા ત્યાંથી ફ્રી થશે, એવું બધું શેડ્યુલ છે. એટલે આજે અમુક જે સવારના નિત્ય કામ હોય રિયા જે કરતી હોય થોડું ઘણું હું હવે અત્યારે કરું છું, તો જ બધું આજ તો કામ ભેગું થશે એવું છે. બાય સાફ કરીને રાખ્યું છે. ગુડ મોર્નિંગ, કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. વાગ્યા અત્યારે 10:30 અને બસ હવે અમે લોકો જાય છીએ હોસ્પિટલે. બસ થોડાક નજીક આવે ને પછી કહે આનંદ છે એમ કે ટેન્શન છે. જ્યુસ પીધું આખું? આખી પી ગઈ? કાંઈક કહે છે. લીંબુ પાણી હવે સવારે મોસંબી નું પીધું ને, ભાભીને મેં કીધું છે લીંબુ લેતા આવું છું, આવે ને ત્યારે બપોરે લીંબુ પાણી પીવાનું. ડોક્ટરે કીધું? મેઇન ડોક્ટર હવે આવશે રાઉન્ડમાં, જે અત્યારે ડોક્ટર હોય છે ને એને કીધું. કેમ કે આ સર્જરી થઈ હોય તો આમાં લીંબુ પીવા દઈએ, ખટાશ વાળું. બધી બાજુ જો કેસરી ધજા લટકાડેલી છે, કેવું સરસ લાગે છે. સરસ લાગે છે. આખો રસ્તો સરસ એકદમ ચોખ્ખો ને કેસરી ધજાથી શણગારેલો છે. અષ્ટમી આવે છે ને વાદરાય મંડરાય છે. હવે એ હાથમાં કામ કરવા આવી જશે. ચાલો, મારો ટાઈમ થઈ ગયો શૂટમાં જવાનો, એટલે હવે હું નીકળું છું. બરાબર? આવીને જમશો? ના, હું નહીં જમું. મેં કહ્યું તમારે ભીંડા બટેકા શાક ને રોટલી. લે, અરે હું તો સીધો રાતે નવરો થાય. હું ને બાજુ ઘરે ફોનમાં તમે એવું બોલી હું પાછો રાતે મેં કીધું તો હું ભૂલી ગયો. કાંઈ વાંધો નહીં, જાઓ. કેટલી વાર છે શાકને? ભાઈ સુધારવાનું બાન દઉં સુધાર. હા, તો પછી શું કામ કરવું જોઈએ મારું શાક? લોટ બાંધી હતી, કાંઈ વાંધો નહીં. ભલે ને રોટ બાંધો. બાને ઉપર મૂકી આવ્યો અને હવે જાય છીએ અમે લોકો શૂટમાં. ચાલો, ફર્સ્ટ શૂટ અમારું અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે અને અમે જઈ જઈએ નેક્સ્ટ શૂટમાં. ચાલો, રૂલ્સ તમે વાંચી લ્યો. નંબર પ્લેટ નહીં તો ઈંધણ નહીં. જે લોકો
રાજકોટમાં ઘણી બધી ગાડી છે એ નંબર પ્લેટ વિના ફરતી હોય છે, એટલે રૂલ્સથી ઘણું બધું લાગુ પડશે. એ સારું કહેવાય આવા નિયમ હોય તો. આજે ઇવનિંગનું આ લંચ છે. આવો સાહેબ, હવે બેસો. આજે પેરી પેરી પનીર ડબલ ચીઝ બસ્ટ કરાવેલો છે સાહેબે. આ બલોગના બાઇટ્સ છે, ઓલ ઇન વન સિગ્નેચર ઓલ ઇન વન પિઝાનું નામ છે, જેમાં આ બલોગના આપણે કરાવેલું છે બેઝ. મને સૌથી વધારે મજા આવી ગઈ છે એક તો આ 4 ચીઝ ગાર્લિક બ્રેડ સ્ટીક. વધારે આગળ બેન કોકો ખરેખર બહુ સરસ છે, અને બેનનું નામ છે જાસ્મીન બેન સોની, અને એમના ઘરેથી છે ને કોકોનું વેચાણ કરે છે આ પાઉચનું, અને ખાંડવાળો અને ગોળવાળો બંને બનાવે છે. રાજકોટમાં કોઈને જોતું હોય તો ફ્રી હોમ ડિલિવરી કરી આપે છે. મિનિમમ છે ને 5 પેકેટ એમના હોવા જોઈએ ઓર્ડરમાં, અને રાજકોટ બારે બી મિનિમમ 5 પેકેટ જ મોકલી આપે છે, પણ કુરિયર ચાર્જ એક્સ્ટ્રા હોય છે. ગુજરાતમાં કોઈ બી જગ્યાએ મોકલી આપશો ને, ઓકે. અને વસ્તુ સારી છે, ઘરે બેઠા બેન આટલી મહેનત કરે છે, એટલે મને એમ થાય છે કે હું તમારા લોકો સુધી આ બી અપીલ કરું કે ભાઈ કોલ કોકો કોઈને પસંદ હોય ને તો એકવાર આ બેનનું જરૂરથી એકવાર મંગાવીને ટ્રાય કરજો. ખાંડનું ગોળનું પાછું બંનેનું ઓપ્શન આપે છે. એડ્રેસ છે ને એમનું ઘરનું અને નંબર એ હું અત્યારે સ્ક્રીન ઉપર આપી દઈશ. થેન્ક યુ બેન. અને આ જે ટેસ્ટ કરવા મને આપ્યું છે પાણીપુરીની ઇન્સ્ટન્ટ પેસ્ટ. ઇન્સ્ટન્ટ પાણીપુરી તમારે તૈયાર કરવું હોય ને પાણી, તો આ પેસ્ટ એમાં નાખી દો એટલે તરત તૈયાર થઈ જાય. અને 1 લીટર પાણીનું આ પેસ્ટ હોય છે, બરાબર ને. અને પ્રિઝર્વેટિવ અને લીંબુના ફૂલ કે એવું કાંઈ જ આ પેસ્ટની અંદર નથી હોતું. અને આની લાઈફ કેટલા દિવસ? 10 દિવસ. અને કોકોની ચાલે કેટલો ટાઈમ? 2-3 મહિના. આમાં કાંઈ પ્રિઝર્વેટિવ કંઈ કાંઈ ન આવે ને? ઓકે, થેન્ક યુ. કાંઈક નવી કારીગરી કરી છે. આનાથી શું થાય? હા, વોટર ગાર્ડ પાણી નો જાય સ્પીકરમાં, સ્પીકરની સેફટી રહે. અને આ ક્યાં પાણી જવાનું છે અંદર? શું રાખી હતી આખ મરી ગઈ છે. એ ક્યાંથી પાણી જાય અંદર? આમાં પાણી આવતું હોય ને, આપણે કંપની કોતરી આપે. ઓકે. હા, રિંગ ગાર્ડ વડે આમાં પાણી નો જાય ને પ્લાસ્ટિક ની આવે. હવે દબાવે નહીં, સેફટી થઈ જાય. ઓલું ફાટશે નહીં ને, જે ફાટતું હતું જોયું પાણીને લીધે? લાકડું છે આ લાકડું. હા, લાકડું છે. આવું થઈ ગયું. આવું ફરી ગયું. હવે બધા માફ રાખી. અત્યારે વાગી ગયા છે 8:45. પેટ્રોલ પુરાવીશ પછી બાપુજીને હોસ્પિટલે તેડવા જવાના છે, તો બાપુજીને તેડી આવું. આનંદને શૂટ છે એટલે એ આવશે થોડાક લેટ. બારને જમવા આપી દીધું, બા ઉપર જમે છે, હવે એ જમી લેશે. મેં કીધું બાયણું ખેંચતી જાઉં, ત્યાં હમણાં આનંદ આવશે જ મેં 15-20 મિનિટમાં. તો ચલો બાપુજીને તેડી આવી અને દીદીને મળતા આવી પાછા. ચાલો, મારી પાછળ જોવો આ છેલ્લી જગ્યા હતી જ્યાં મારું શૂટ હતું, અને 9:18 થઈ છે અત્યારે. મારા જૂના ઘર પાસે જ છે. હવે જાય છે ઘરે. વિચાર કરો, મને નહોતી ખબર કે સ્પીકરમાં પાણી પહોંચતું હશે અને આવી રીતના ફ્રેમ સડી જાય. કીધું મજા નહોતી આવતી, આંખમાં કેમ કંઈક પડી જાય તો કટકતું હોય. એવી રીતના સાઉન્ડમાં એવું છે કે સરસ મજાની મેં ઓફર સારી JBLની સિસ્ટમ નખાવેલી છે, પણ થોડુંક વોલ્યુમ બી એનું નહોતું કરાતું, કેમ કે ફાટતું હોય ને એવો અવાજ આવતો હતો, એટલે મજા નહોતી આવતી મને. તો આજે ત્યાંથી શૂટ કરવા માટે ત્યાંથી નીકળવાનું હતું ને, હું બતાવી દઉં. ફટાફટ 10 મિનિટમાં ભાઈએ કરી દીધું. સરસ થઈ ગયો. રાજ બધા ખબર પડી જાય છે, એટલે એક ના એક દુશ્મન સાથે તમારે આવી રીતની વારંવાર પ્રવૃત્તિઓ બદલતી ગઈ. શું કરો છો?
જમીન ઊભી થઈ મારી રિયા હોસ્પિટલે ગઈ કે હું 8:45 વાગે વાગ્યા કરી કે 9 વાગે આનંદ આવે ને હમણાં કે તમે જમી લેજો કે હા હવે ફ્રી થયો સરસ આ બપોરની થેલી આમાં જ રહી ગઈ હતી ગાડીમાં વાસણ એમ છે હમ પછી એમ જોયું પાછળ કે ઓલી થેલી મૂકી ગયા તો એમાં બાટલા ઉતારી ભરીને લઈ જવાના હતા પાણીને કાંઈ વાંધો નહીં. ટાઈમ પાસ બાપુજી તમારે ડબલ માળા થતી હશે કા બધી કામ જ નથી મારે છાપું વાંચી લેજો સાપ અડધું વાંચ્યું નથી વાંચ્યું રાતના વાંચું છું 100 વર્ષ હો 100 વર્ષ 100 તો અમે ગયા જ છીએ કે ભાઈ ક્યાં રહી ગયા છે વાર લાગી એટલે ભાભી કે આવતા જ હશે હવે ઈ કે. જ્યુસ લેવા ગયો હતો કેમ છે બાબુજીને કહું છું તમારે ડબલ માળા થાય છે ને હવે તો કે હા હા શાંતિ બાબુજીને શાંતિ લાગે છે અહીંયા રામનો વનવાસ 14 વર્ષનો હતો મારો જાજો નથી પણ રામની યારે સીતા હતી એવું વનવાસમાં પછી એ જમાનો બીજો હતો ને એ વાત બરાબર એ સીતાથી અલગ હોય તો વનવાસ કહેવાય કળિયુગ છે તમારો વનવાસ નહીં તમારે એકાંતવાસ કહેવાનું ચાલો હવે હું આ બ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત